દર્શક મિત્રો, અમદાવાદમાં એક કરુણ ઘટના બની કે જેમાં એક આધેડ વયનો વ્યક્તિ બાઇક લઈને જતો હતો અને વચ્ચે ખુલ્લી ગટરના કારણે તેનું મોત થયું. ખુલ્લી ગટરમાં પડી ગયા અને જે બાદ મોત નીપજ્યું. મહત્વની વાત એ છે કે આગળના દિવસે જ આ ગટરનું ઢાંકણું લગાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને ઢાંકણું લાગે પહેલા જ એક વ્યક્તિનો ભોગ લીધો. આ ઘટના કોઈ અમદાવાદની છે, પરંતુ આવી જ ઘટનાઓ ગુજરાતના અલગ અલગ મહાનગરપાલિકાઓમાંથી સામે આવતી હોય છે. સુરત, વડોદરા, રાજકોટ તમામ શહેરોમાં ગટરમાં પડવાથી મોત થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સવાલ એ થાય કે તંત્ર બેદરકારી કેમ દાખવે છે? શું તંત્રની જવાબદારી નથી કે તે ઢાંકણા લગાવે? સારી રીતે કામ કેમ નથી થતું? આ તમામ સવાલો છે. આ વચ્ચે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે. સૌપ્રથમ રાજકોટથી શરૂઆત કરીએ. રાજકોટની જનતાનું શું કહેવું, આવો સાંભળીએ. રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતોની ઘટના છે તે સામે આવતી હોય છે. ચોક્કસથી આને જ લઈને ક્યાંક લોકો છે તે ખૂબ જ રોષે ભરાતા હોય, પણ તંત્ર સુધરતું નથી. અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય કે પછી અન્ય મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, ક્યાંક ને ક્યાંક જે કામગીરી મહાનગરપાલિકા દ્વારા અથવા તો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તે અડધું મૂકી દેવામાં આવે છે અને તેના કારણે અનેક વખત આવી જે અકસ્માતોની ઘટના સામે આવે છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે, શું નામ અને શું કહેશો? અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી છે અને તેમાં પણ કહી શકાય કે મહાનગરપાલિકાનું જ્યારે કામ ચાલતું હોય ત્યારે એ કામ અધૂરું મૂકવામાં આવે છે અને તેના કારણે અનેક વખત આવા અકસ્માતો બન્યા છે. મારું નામ દિલીપ વોરા છે અને આ મુદ્દે જોવા જાય ને તો જવાબદાર વ્યક્તિઓ એની કામગીરી પૂરેપૂરી કરતા નથી, જેના હિસાબે સામાન્ય પ્રજાને ભોગવવું પડે છે. એક નાનો માણસ પોતે આરએમસીને ફરિયાદો કરતો ફરે કે પોતાનું કામ કરે, પોતે 500-700 રૂપિયા રોજના કમાતા હોય, એ માણસોની મજબૂરી છે કે આ માટે અવાજ ન ઉપાડી શકે. પણ આરએમસીમાં ખદડુકા અધિકારીઓ અને નેતાઓ ભ્રષ્ટાચાર થઈ ગયા, જેના કારણે આવા કામ થાય છે. મારી શેરીની અંદર વાત કરો તો શેરીમાં જ્યારે આપણે કમ્પ્લેન કરી છે ત્યારે આવી અને ગટરના ઢાંકણા ખોદી અને વયા જાય છે. પછી એમ કે કામ ચાલે છે, અરે થાય છે, જોઈ છીએ, આવા બાના કાઢે છે. આપણે ત્યાંથી વહી જાય બીજી જગ્યાએ ખોદી નાખે છે. આવા અનેક જગ્યાએ તમે જોઈ શકો છો કે અકસ્માતો થાય છે. જેવા અકસ્માતો થાય એવા આમ જાગી અને સીધે નીંદરમાંથી કામ મીડાવે કરવા, એવી રીતે કામ માંડે કરવા. તો ભાઈ, તમારી ફરજ છે, તમારે જ કરવાનું છે અને તમને એના ટેક્સના પૈસા પબ્લિક ભરે છે. તમારી પ્રાથમિક ફરજ આવે, જે કામ ઉપાડ્યું છે એ પૂરું કરો. આ તો 15-15, 20-20 દિવસ એક પાણીનું લીકેજ બંધ નથી થતું. આની પાછળ ક્યાંક ને ક્યાંક લોકો આ મિલીભગત છે નેતાઓની ને અધિકારીઓની, જેથી પ્રેશર નથી. જેને જે કામ કરવું જોઈએ એ કામ એ નથી કરતા, જેના કારણે આ વસ્તુ થાય છે. અને આનું મુખ્ય કારણ લોકોના પેટ જ નથી ભરાતા. ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે પેટ જ નથી ભરાતા. લાખ રૂપિયા પગાર હોય એ પણ 200 રૂપિયામાં મોઢું મારે. તમે જોઈ જો અધિકારીઓ જે આ રાજકોટની પરિસ્થિતિ અત્યારે એટલી બધી કથળી ગઈ છે કે ક્યાંય કોઈ ઉપર પૂછવા વાળું નથી અને પબ્લિકને શું કોંજણ પોહાય છે એ મને સમજાતું નથી. પણ પબ્લિક એમને સહન કરે છે, પૈસા ભર્યા કરે અને ટેક્સમાં એના પૈસા વેડફાતા રહીએ અને આમનામ ખાડામાં લોકોના જીવ જાતા રહીએ છે. તમે શું કહેશો? આરએમસી કામગીરી તો શરૂ કરી દે છે, પણ એ કામગીરી જેટલા ઝડપથી પૂરી થવી જોઈએ તે નથી થતી અને તેના જ કારણે અનેક વખત લોકો છે તેના ભોગ બનતા હોય છે. શું નામ? મારું નામ શીતલબેન ગોહેલ. વારંવાર રજૂઆત કરતા જ હોય છે, બધાય સામાન્ય છે. કુંડીની રજૂઆત કરી છે મારા જ વિસ્તારમાં 3 થી 4 વાર મેં ખુદે કુંડીની રજૂઆત કરી છે. તો ત્યાંથી એવો જવાબ મળે છે કે સવારે 8 થી 10 સુધી આ લોકો કામ કરે, સાંજે 4 થી 6 સુધી કામ કરે. તો વચલા ગાળામાં આ લોકો બધા ક્યાં જાય છે? સૂઈ જાય છે. તો આખો દિવસની શું આ લોકોને જવાબદારી નથી આરએમસી વાળાને કે ભાઈ આખો દિવસ કામ કરવું પડે? એક જ વાર ખોલી જાય કુંડીને 8 દી પછી, એ તો ઠીક છે, ગટરના કચરા કાઢીને 3-4 દી પછી ભરવા આવે તો અહીંયા અકસ્માત થાય કે માણસનો જીવ જાય. આ સરકાર શું, પણ અહીંયા જેને જવાબદારી આપેલી હોય કે આ વોર્ડની આ વ્યક્તિની જવાબદારી છે સાફ સફાઈ કરવાની, આ લોકો કરતા નથી. કેમ કે ટાઈમ કહી દે છે કે 2 જ કલાક કામ કરવાનું, 2 કલાક સવાર, 2 કલાક બપોર, પછી શું કરે છે વચલા ગાડે? આ જવાબદારી આ લોકોને દેવાની જરૂર છે. તમે શું કહેશો? શું નામ? અને ખાસ તો જે ડેશબોર્ડની સુવિધા આરએમસીએ વિકસાવી છે, શું કહેશો આને લઈને? અને તમારા જે ફરિયાદો હોય તેમાં તમે દાખલ કરી શકો છો? ખરા અર્થમાં તે ફરિયાદ તેમાં દાખલ થાય છે અને તેનું ફોલોઅપ થાય છે કે કેમ? મારું નામ રાજેશ પટેલ છે. હવે તમે જે વાત કરો છો, જે આ ખાડા છે, રોડ રસ્તા છે, હવે મારી ખુદની વાત કરું. ગયા ચોમાસાની અંદર હું બાઇક લઈને જતો હતો અને રસ્તા ઉપર કુંડીનું ઢાંકણું ખુલ્લું આવી ગયું અને હું પડી ગયો.
મારા હાથના 3 તાણિયા તૂટી ગયેલા છે. ડૉક્ટરને બતાવ્યું, ઓપરેશન આવે, 1.5 લાખનો ખર્ચો થાય. તો આ વસ્તુનું જવાબદાર કોણ? આપણી પાસે સામાન્ય પીયુસી નથી હોતી તો એના નામે 500 રૂપિયા લઈ લે છે. હવે આવા મોટા બનાવ બને. આજે તમારા એક પત્રકાર ભાઈ હતા, તમને ખ્યાલ હોય તો રૈયામાં એક ઢાંકણું ખુલ્લું હતું ને એમાં એ ભાઈ પડી ગયા હતા. પડી જવાથી 8 દિવસ હોસ્પિટલમાં એડમિટ થયા અને પછી એક્સપાયર થઈ ગયા. તો એની જિંદગીની શું કિંમત? ખરેખર જો કોર્પોરેશનને કામ કરવું હોય તો થઈ શકે એમ છે. એમને ફરિયાદ લખાવી છે, ફરિયાદ લખાવી થોડું ઘણું રિપેરિંગ કરે છે અને રિપેરિંગ કરીને પાછો હતો એનો એ પ્રોબ્લેમ છે. બીજા નંબરમાં રોડ ઉપર તમે જુઓ, નવો રોડ બન્યો હોય, ગટરનું ઢાંકણું કાં ફૂટ એક અંદર હોય ને કાં ફૂટ એક અંદર હોય. તો આ કઈ જાતનો કોન્ટ્રાક્ટ છે? આ કઈ જાતનો રોડ છે કે તમારે રોદો તો કમ્પલસરી લેવાનો જ રહે છે? તમે શું કહેશો કે જે એજન્સી ઉપર સુપરવિઝન કરવી જોઈએ છે તે આરએમસી નથી કરતી અને તેના કારણે આ પ્રકારના જે બનાવો છે તે વધી રહ્યા છે? શું નામ? મારું નામ હિતેશભાઈ પ્રજાપતિ. આની રજૂઆત તો એને વારંવાર કરી છે આપણે, કોઈ છતાં કોઈ ધ્યાન દે એમ જ નથી. વારંવાર રજૂઆત કરેલી છે અમે. કુંડીના ઢાંકણા એક હરખા રહેતા જ નથી. આનાથી કેટલી વાર રજૂઆત કરી. બરાબર, ગાડી લઈને આપણે જતા હોય ને તો સામે તેજી સાધન આવતું હોય તો આપણે કુંડી માટે ક્યારેક ક્યારેક ધરાર આપણે હાંકવી પડે. એના માટે ઘણા અકસ્માતો થાય છે. તમે શું કહેશો? ફરી એક વખત હું આપને પૂછવા માંગીશ, અનેક વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે આ જે સ્થિતિ છે તે વધુ વકરે છે, કારણ કે આરએમસી એવું કહે છે કે અમે પોતાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરીએ છીએ, પણ વાસ્તવિકતા ક્યાંક ને ક્યાંક ચોમાસામાં જ ખબર પડે છે. શું કહેશો? અને અત્યારે જે કામો જે અત્યારે થઈ રહ્યા છે આરએમસી વિસ્તારમાં, શું લાગે છે કેટલા ઝડપથી તે પૂરા થાય છે? એક તો રાજકોટની અંદર, આમ તો ગુજરાત આખામાં આવી પરિસ્થિતિ થઈ ગઈ, પણ હું રાજકોટ વાસી છું એટલે રાજકોટની મને જાજી ખબર હોય કે કોઈ પણ કોર્પોરેશન કામ શરૂ કરે ને કામ પૂરું જ ક્યારેય નથી થતું. ક્યારેય પૂરું નથી થતું. તમે ઘણા એવા પ્રોજેક્ટ જોયા છે જે ક્યાંક ને ક્યાંક અધૂરા જ હોય, જેના કારણે અધૂરા પ્રોજેક્ટ એમનેમ ચાલુ કરી દેવામાં આવે. ઘણી જગ્યાએ આપણે જોયા છે. હવે આ એક સામાન્ય સફાઈ કામદારોની વાત કરો તો સફાઈ કામદાર સફાઈ કરતો હોય તો એની જવાબદારી હોય એક બધું ક્લીન કરવાની, પણ એની ઉપર કંટ્રોલ કોઈ પ્રકારનો ન હોય. અધિકારીઓ બધા મિલી ભગતવાળા હોય એના હિસાબે. નતર તમે જુઓ, કોઈ પણ એક વ્યક્તિ, આ આર્મી છે, આપણા દેશની અંદર આર્મી 100% કામ કરે છે, તો અહીંયા કેમ છે? અહીંયા અનુશાસન છે. અહીંયા અનુશાસન નથી. આ પણ એક વ્યવસ્થાનો ભાગ છે. આપણે જ્યારે સરકારની રચના થતી હોય ત્યારે એવી બધી વ્યવસ્થા કરવાની હોય કે આ લોકો આ કરશે, આ લોકો આ કરશે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો એનું કામ પરફેક્ટ નથી કરતા, જેના હિસાબે ભોગવવું પડે છે સામાન્ય જનતાને, કે જે માણસો ક્યાંય બોલી નથી શકતા એ લોકોને વધારે સહન કરવું પડશે. એટલે હું આવનારા સમયમાં દરેક રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આ મુદ્દે તમે પણ જાગૃત થાવ. જ્યાં ત્યાં આવા અણઘડ કામ થતા હોય તેમાં અવાજ ઉપાડો અને કોર્પોરેશનની આંખો ખોલવો. આપણી સાથે રાજકોટવાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે જે રીતની સ્થિતિ હાલ અત્યારે સર્જાણી છે, એટલે કે બેદરકારીની જે સ્થિતિ છે તે સ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક લોકોએ જાગૃત થવું પડશે અને જાગૃત થઈને રાજકોટ મહાનગરપાલિકાની આંખ ખોલવી પડશે. રાજકોટ. તો હવે આ જ મુદ્દા પર સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. મહાનગરપાલિકાઓની બેદરકારી અને લાપરવાહીઓને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે તો ક્યાં જીવ જતા રહે છે. એસી ચેમ્બરમાં બેસીને અધિકારીઓ માત્ર ટેક્સના પૈસા ગણતા હોય એવું લાગી રહ્યું છે, ક્યાં તો પોતાના ખિસ્સા ભરતા હોય, કારણ કે અનેક ઘટનાઓ અનેક શહેરોની અંદર અહીં ઘટતી જોવા મળી રહી છે. સુરતમાં પણ 2 વર્ષનો બાળકનું નાળીમાં પડી જવાને કારણે મોત નીપજ્યું હતું. 2.5 દિવસે તેની બોડી મળી હતી. અમદાવાદ ખાતે પણ એવી ઘટના સામે આવી છે. અમદાવાદ ખાતે પણ વૃદ્ધનું મોત નીપજ્યું છે, તો વડોદરા ખાતે પણ આવી જ ઘટના, તો રાજકોટ પણ બાકી નથી રહી ગયો. એટલે કેટલાક લોકો હાલ આપણી સાથે છે, આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે, કારણ કે અનેક શહેરો, પાલિકા, મહાનગરપાલિકાઓ આ તમામની બેદરકારી તો એક જેવી જ છે. આવી ઘટનાને લઈને મનપાના સત્તાધીશોની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિકાસના નામે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવી રહ્યા છે, કરોડો રૂપિયાના ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ ટેક્સના પૈસા જાય છે ક્યાં? નાળા ખુલ્લા મૂકવામાં આવે, લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવે. કઈ રીતના જો છો આ ઘટનાઓને? સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અવારનવાર ખાડાઓ અને ગટરોના કારણે, ખાસ કરીને ખુલ્લી ગટરોના કારણે કેટલાક અકસ્માતો બને છે. એમાં લોકો ઈજાગ્રસ્ત થાય છે, કેટલાક લોકોના મોત થાય છે અને ખાસ કરીને નાના બાળકોના મૃત્યુ પામે છે. જ્યારે ઘટના થાય છે ત્યારે લોકો બહાર પણ નીકળે છે. કાર્યવાહીના નામે માત્ર લીપાપોતી કઈ કાર્યવાહી કરવામાં આવે છે. જો કડક કાર્યવાહી કરવામાં આવતી હોત તો આ ઘટનાઓ બંધ થતે.
પરંતુ આજે જે અધિકારીઓનું ભ્રષ્ટાચાર છે, જે ગુનાહિત બેદરકારી છે, એની વિરુદ્ધ કોઈ પણ પગલાં લેવાતા નથી, જેના કારણે આવી ગમખાર ઘટનાઓ અવારનવાર બની રહી છે. તો અમારી એવી લાગણી છે અને માંગણી છે સરકાર સમક્ષ કે આવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટરો સાથે મેળાપી કરીને પોતાના ખિસ્સાઓ ભરી રહ્યા છે અને ગુનાહિત બેદરકારી કરી રહ્યા છે અને એમના પાપના કારણે બીજા જે શહેરીજનો ભોગ બની રહ્યા છે, અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે અને નાના બાળકોના જે મોત થઈ રહ્યા છે એ તદ્દન બંધ થવું જોઈએ. કેમ કે જે લોકોના બાળક જાય છે એમને તમે પૂછો કે એમની ઉપર શું વીતે છે. એટલે આવી બેદરકારીઓ બંધ થવી જોઈએ એવી અમારી માંગણી છે. અને આ ભ્રષ્ટાચારના કારણે થાય છે. જે દિવસે ભ્રષ્ટાચાર બંધ થશે આવી તમામ ઘટનાઓ બંધ થઈ જશે એવું અમારું માનવું છે. આપ એક મહિલા છો, હું આપની પાસે એટલે આવવા માંગીશ કે જે રીતના વૃદ્ધો કહો, માણસો કહો, આ તમામ લોકો જે છે, આ લોકોને લઈને ક્યાંક એક ચિંતાનો વિષય ઊભો થયો છે. સામે જોજો, એક ચિંતાનો વિષય ઊભો થઈ ગયો છે. ચિંતાનો વિષય ઊભો થયો છે. ખાસ કરીને જે લોકો, છોકરાઓ, જે બાળકો જે સ્કૂલે જતા હોય છે એમને વધારે પડતી તકલીફનો સામનો કરવો પડે છે. આજે તંત્ર એટલું બેદરકાર થઈને બેઠું છે કે તમે ફરિયાદ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. અમે આંખે જોઈ રહ્યા છે કે કેટલું લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. એવું નથી કે નાના બાળકો, નાના ભૂલકાઓ, ઘણા લોકો તો મોટા એજના હોય છે, પ્રેગ્નન્ટ હોય છે, એ છોકરા છોકરીઓના, એ વ્યક્તિઓના, એ લેડીઝોના બી ગાડીઓ અમે લોકો પલટી ખાતી જોઈ છે. પણ સરકારને કે આ ભ્રષ્ટાચાર, સરકારના અધિકારીઓને કંઈ ફરક પડતો નથી. એમને તો ફક્ત બસ પોતાના ખિસ્સા ભરવાના ધંધા અને પોતાની જાતને પોતાનું જ કામ કરવાનું. કોઈનું બી ગમે તે હોય, આપણે FIR કરો કે ગમે તે લોકો ફરિયાદ કરો કે ઓનલાઈન આપો, પણ એનો કોઈ નિકાલ આવતો નથી. આવી સમસ્યા ગલી ગલીમાં છે, સુરત શહેરમાં છે. ખાસ કરીને તો જોવા જઈએ તો આ ગુજરાતની અંદર બરોડા, ભાવનગર, અમદાવાદ, આ બધે બાજુ આ નાના છોકરાઓ ગટરમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે. તો એ બનાવની આ લોકો રાહ જોઈ રહ્યા છે. સુરતમાં એવું લાગી રહ્યું છે. જોકે સુરતમાં પણ આવી ઘટના તો બની જ છે, પણ ભાઈ અધિકારીઓ જ્યારે પણ હોય છે, માત્ર મોટા અધિકારીઓ એસી કેબિનમાં બેઠેલા હોય અને જે નાના કર્મચારી હોય એમનો ભોગ લેવાતો હોય છે. સુરત મહાનગરપાલિકાનો બજેટ 10,000 કરોડ રૂપિયાનો બજેટ છે અને એમાં પણ રોડ રસ્તાનો જે બજેટ છે 181 કરોડ રૂપિયાનો બજેટ છે. રોડ રસ્તાના માટે વારંવાર સમાચાર પત્રોમાં આપણે વાંચતા આવ્યા છે, ન્યૂઝની અંદર માધ્યમથી આપણે જોતા આવ્યા કે રોડ રસ્તા દર વર્ષે રીડેવલપમેન્ટ કરવા માટેના પૈસા ખર્ચા કરવામાં આવે છે. અને આ વર્ષે પણ એટલે કે 2025ની જ્યારે વાત કરું તો 61 કરોડ રૂપિયા તો રીડેવલપમેન્ટ માટેના જે છે એ ફાળવવામાં આવ્યા છે. તો આટલા કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ જો રોડ રસ્તા બનતા ન હોય તો ખરેખર કોન્ટ્રાક્ટર કોણ છે એની તપાસ થવી જોઈએ. કારણ કે કોન્ટ્રાક્ટરો એવા છે કે જે તે નેતાઓના સગા સંબંધીઓ નીકળે છે. કારણ કે આપણે જોતા આવ્યા છે વર્ષોથી કે આ જે પ્રથા ચાલી રહી છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમની પ્રથા, એની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા કટકી આપ્યા સિવાય એને કોઈ દિવસે કોન્ટ્રાક્ટ મળતો નથી. અને કટકી આપે ત્યારે જ કોન્ટ્રાક્ટ મળે. તો કટકીના જે પૈસા છે એ કયા નેતાના ખિસ્સામાં જાય છે? કારણ કે જે નાના લોકો છે એ લોકોને ભોગ લેવાય છે, જે નાના કામદારો છે એ લોકોને ભોગ લેવાય છે. અને ભોગ લીધા બાદ જે કંઈ અધિકારીઓ છે એ લોકોને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતું નથી. ખરેખર જે જિમ્મેદાર અધિકારી છે એની સામે લાલાક થવી જોઈએ અને એ અધિકારીની સામે કોઈ પણ રીતે તપાસ કરવામાં આવે અને તપાસ કર્યા બાદ એની પર એક્શન લેવામાં આવે. કારણ કે એક્શન તો લેવાય છે, સસ્પેન્ડ પણ થાય છે અને સસ્પેન્ડ થયા બાદ 2 મહિના પછી પાછા એ જ વિભાગની અંદર એની નિમણૂક થઈ જાય છે અને નિમણૂક થયા બાદ ફરી એકવાર એ અધિકારીને ચાલુ કરી દેવામાં આવે છે. તો આ લીપાપોતીનો જે કામ સુરત મહાનગરપાલિકાની અંદર અધિકારીઓને જે ચાલી રહ્યો છે, કોના રહેમ નજર હેઠળ ચાલે છે સમજાતું નથી. તો આની પર ખરેખરની કાર્યવાહી થવી જોઈએ, આવું મારું માનવું છે. ગલી કૂચા કહો, મોહલ્લા કહો કે મેઇન રોડ કહો, નાળા ખુલ્લા મૂકી દેવામાં આવે છે, તેના ઢાંકણાઓ ખોલીને મૂકવામાં આવે છે. સાફ સફાઈ કરવા માટે આ કામગીરી થાય છે, પણ સાફ સફાઈ પતે કે ના પતે એ ઢાંકણા ફરી ઢાંકવામાં નહીં આવતા. અમદાવાદ ખાતે પણ એક વૃદ્ધનું મોત નીપજ્યું, સુરત ખાતે પણ 2 વર્ષનો બાળક આ રીતે અંદર ખાડાની અંદર એની મધર સાથે જતા પડી ગયો અને મોતને ભેટ્યો. તો આ કેટલી લાપરવાહી, કેટલી બેદરકારી. સુરત એસએમસીના અધિકારીઓને હું કહેવા માગું છું કે જે સુરતની અંદર ઘટના બની, નાના વરસા બની, કઠોદરામાં બની, જે ચોમાસું આવે ત્યારે આ લોકો નીકળે બહાર નીકળ્યા પછી આખા વર્ષમાં ગટરનું કાંઈ ધ્યાન રાખતા નથી. ગટરોના ઘણી ખરી ખુલ્લી ગટરો ચાલતી હોય છે, ગટરોના ઢાંકણા ભાંગી ગયા હોય તો એને રિપેર કરવામાં નથી આવતા. જે આ એસએમસીની બેદરકારી છે એનું કારણ છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે આ કામ આપી દેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટ બેઝો અને જે અધિકારીઓની મિલી ભગતથી આ શહેરની જનતાને ભોગવવાનો વારો આવે છે.
એટલે હું તો કહું છું એસએમસીના જે કાંઈ લોકો આજે નાના વરાછામાં એક બાળક મળ્યું હતું અને લગભગ 3-4 કિલોમીટરથી દૂરથી કાઢવામાં આવ્યું, એની લાશ મળી ત્યારે પણ એના પરિવારને જે આજે દુઃખનો વેઠવાનો વારો આવ્યો, એસએમસીના અધિકારીઓ પર કોઈ પણ એક્શન લેવામાં આવે નહીં આવે. આજે 2 દિવસ પહેલાંની અંદર વાત કરીએ છીએ અમે કે આખા વરાછા રોડની અંદર દબાણો દૂર કરવામાં આવ્યા. તો કેમાં હુકામે દબાણો? તો વર્ષોથી આ દબાણો ચાલતા હતા, વર્ષોથી આ ગોરખ ધંધા ચાલતા હતા. પણ આ ભારતીય જનતા પાર્ટી અને એસએમસીને આ મેલી ભગતથી આ પ્રજાને હેરાન થવું પડે છે. અને અધિકારીઓ, જેટલા અધિકારીઓ છે બધા જ ભ્રષ્ટાચાર અધિકારીઓ છે. હું તો વરાછા ઝોનની વાત કરું છું. વરાછા ઝોન બી ઝોનની અંદર તમામ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે. એ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ બનાવો બને છે. એની ઉપર ખરેખર જે કાંઈ એક્શન લેવી હોય તો અધિકારીઓ ઉપર એક્શન લેવી જોઈએ. અમારી માંગ છે કે કોઈ પણ છોકરો ગટરમાં પડી જાય તો અધિકારી જવાબદાર છે ને અધિકારીઓ ઉપર પગલાં લેવા જોઈએ. વાત સાચી છે, જવાબદારો સામે પગલાં તો લેવા જોઈએ, પણ શું પગલાં લેવાય છે? શું અધિકારીઓ આ બાબતે ગંભીર બને છે ખરી? આટલી બધી ઘટનાઓ થઈ રહી છે પણ ક્યાંક એમના પેટનું પાણી હલે છે ખરી? નહીં. કાલ જો આપ જોઈ શકો છો, મેં કાલે જ કમ્પ્લેન કરી છે ગટર માટેની. ખુલ્લી ગટર છે વેટ રોડની. હજી સુધીમાં મને કંઈ રિપ્લાય આવ્યો નથી. અને બીજા નંબરમાં કે કોઈ કરતાં અમે જાય મળવા તો એમ કે તમારો મોબાઈલ બહાર રાખીને આવો. અને કોઈ એ લોકો પગલાં લેતા જ નથી, કે કંઈ કરતા જ નથી. ગટર માટેનો જો તમે તો રાજકોટનું બોલો તો હું રાજકોટથી બિહેવ કરું છું. રાજકોટની અંદર જે કાલાવા રોડ ઉપર જે ગટરમાં ખુલ્લી ગટરમાં જે એક ભાઈ પડી ગયા ને જેનું અકસ્માત થઈ ગયું, એના માટે જવાબદાર અધિકારીઓ જ છે. અને એસએમસીને ખાસ કરીને કહેવા માગું છું કે જે એસએમસીની કમ્પ્લેન અમે કરી છે ઓનલાઈન, એના માટે એ લોકો કોઈ જવાબ આપતા નથી. ભાઈ ઉપર કહી દે છે કે તમારી રિમાઇન્ડ કમ્પ્લેન કરી નાખે. તો હું એમ માની લઉં કે એસએમસીમાં કરેલી કે એએમસી કહો કે અન્ય પાલિકાઓ કહો, ઓનલાઈન કરેલી કમ્પ્લેન માત્ર કાગળ પર કે ઓનલાઈન સોશિયલ મીડિયા પર એનો કોઈ નિરાકરણ કાઢવામાં નથી આવતું. એનો કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું. બસ કોઈ જવાબદાર છે જ નહીં ત્યાં. કેમ કે ત્યાં સીધું ઓનલાઈન પાછળ મને મેસેજ આવી જાય છે કે ભાઈ તમારી કમ્પ્લેન ફાઇલ થઈ ગઈ. કામગીરી થતી નથી કંઈ. એટલે ક્યાં કામગીરી નહીં પણ ખાલી સોશિયલ મીડિયાના રીતે ફાફા મારવામાં આવે છે કે ભાઈ ડિજિટલ થઈ ગયું છે. પણ જે રીતના આ જે ગટરો ખુલ્લી મૂકવામાં આવે, ગટરોને કારણે લોકોના જીવ જાય, કેટલી બેદરકારી! પૂરેપૂરી બેદરકારી. આ છોકરાનું જે મરણ જે કંઈ છે, શહેરના સિનિયર સિટીઝનોની આ પરિસ્થિતિમાં બહુ હાલત ખરાબ થઈ છે. શહેર આખો ત્રાહિમામ પોકારેલું છે. લોકોની ગાડીઓ, વ્હીકલ્સથી લઈને સિનિયર સિટીઝનો તો બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ને આ બધું પાપ એક એજન્સી, મળેલી એજન્સી જે સુરત મહાનગરપાલિકા પ્રજાહિત માટે હોય છતાં એ એવું દર્શાવે છે કે અમે ભાજપના કહેવાથી જ કામ કરીશું. આ ડિજિટલ ને એ બધું ખાલી નામનું છે. વાત તો તદ્દન સાચી છે. ડિજિટલ કહો કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની ફરિયાદો લેવાની કામગીરી શરૂ કરી હોય એવું કહો, કે પછી લોકો અરજી કરવા જાય કે ખુદ મોરચો લઈને પાલિકા જાય, પરંતુ આ તંત્ર ઊંઘમાંથી ક્યારે જાગશે? એવા અનેક સવાલો જે છે ઉઠી રહ્યા છે. કારણ કે બેદરકારી કહો કે લાપરવાહી કહો, એનો કોઈ અંત જ નથી. એસી કેબિનમાં બેસીને અધિકારીઓ માત્ર પોતાના ખિસ્સા ભરવા માંગે છે. કોઈનો ફોન રિસીવ નથી કરતા, કોઈને જવાબ નથી આપતા. ઓનલાઈન કમ્પ્લેનની અંદર પણ માત્ર ફોર્મેલિટીઝ વાપરવામાં આવે છે અને લોકો એમાં જીવ ગુમાવે છે. લોકોના જીવ જાય કે પછી લોકો હોસ્પિટલ જાય કે ગંભીર રીતે ઘાયલ થાય, તંત્રના પેટનું પાણી સુદ્ધા નથી હલતું. અને આ જ ઘટના અમદાવાદ કહો, સુરત કહો, રાજકોટ કહો, વડોદરા કહો, તમામ સ્થળોની એક જ સમાન જોવા મળી રહી છે. જેને લઈને સુરત ખાતે લોકોમાં ભ્રષ્ટ અધિકારીઓ પ્રત્યે બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ સ્માર્ટ સિટી બનવા જઈ રહી છે ને સ્માર્ટ સિટી બનાવવા અત્યાર સુધીને 11,000 કરોડથી વધુનો ખર્ચો થઈ ગયો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષો કહી રહ્યા છે કે મેં 2 જ વર્ષમાં 4500 કરોડના કામને મંજૂરી આપી. તો શું ખરેખર સ્માર્ટ સિટીમાં આટલો ખર્ચો બાદ નાગરિકો સુખ અનુભવી રહ્યા છે કે દુઃખ? કારણ કે આજે પણ ઠેર ઠેર વડોદરા શહેરમાં ભૂવા પડે છે, ખાડા પડે છે, તેમજ કોલેરા જેવી ગંભીર બીમારીનો નાગરિકો સામનો કરી રહ્યા છે. તો કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે શહેરમાં ધંધા ચોપટ થઈ ગયા છે પરંતુ જમ્પર વાળાને ઘી કેરા છે. આવી વાતો કેમ થઈ રહી છે? મંતવ્ય ન્યૂઝ આજે નાગરિકો પાસે અને ટેકનોક્રેટ
કોર્પોરેટર પાસે મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે પહેલા ટેકનોક્રેટ કોર્પોરેટરનું મંતવ્ય લઈશું. શું કહેશો? હજારો કરોડ રૂપિયા વપરાઈ ગયા, નાગરિકોને સુખ છે કે દુઃખ? હજારો કરોડ વપરાયા પછી વડોદરાના ઉપનામ શું બન્યા? ખડોદરા, મચ્છરનગરી, ભુવાનગરી. આપ જોશો તો વડોદરા શહેરમાં 50 મીટર એવો રોડ નહીં મળે કે ત્યાં ખાડો નહીં હોય. તમે જ્યાં બી જશો, વરસાદીના કામ, પાણીના કામ, ગટરના કામ માટે રસ્તા ખોદેલા છે. એમાં પ્રોપર કેર નથી લેવાતી, પ્રોપર બેકફિલિંગ નથી થતું. અને બેકફિલિંગ જ્યારે પ્રોપર નથી થતું ત્યારે ચરી વરસાદ પડે બેસી જાય છે અને એમાં નાગરિકોને ખૂબ હાલાકી પડે છે વ્હીકલ, કારણ કે રસ્તા ઉબડખાબડ થઈ જાય છે, એક્સિડન્ટ થાય છે. તમે કોઈ બી હોસ્પિટલમાં જશો તો અત્યારે તમને ઓર્થોપેડિક હોસ્પિટલમાં જશો તો તમે જોશો તો અડધા ઉપર પેશન્ટ એવા હશે જે ખાડામાં બાઇક સ્લીપ થવાથી કે ખાડામાં પડી જવાથી એક્સિડન્ટ થયા છે. અમારી પાછળની જ વાત કરીએ તો લાલપુરાની જે લાઈન છે એમાં એક જ વર્ષમાં 3 વાર ભૂવા પડ્યા અને અત્યારે એક ભાઈ ત્યાં પડી ગયા એ ખાડામાં અને એમને અત્યારે પથારીવશ છે. એ જ રીતના તમે અકોટાની લાઈન જોશો તો અકોટાની લાઈનમાં એક વર્ષમાં 11 વાર ભૂવા પડ્યા. તમે અહીંયાથી આગળ જઈને રિસન્ટ એક્ઝામ્પલ આપું તો તમે પાંજરાપોળથી લઈ અને સોમા તલાવનો જે રોડ છે એ રોડ પર તમે જશો તો ત્યાં ડ્રેનેજ લાઈન નખાય છે. એ ડ્રેનેજ લાઈનનું એલાઇનમેન્ટ શિફ્ટ કરવા કોર્પોરેશન એટલે મજબૂર થયું કે ટ્રાયલ પીટ લીધી તો ટ્રાયલ પીટમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લાઇન્સ હતી. હવે જ્યારે તમે ટેન્ડર ફ્લોટ કરો છો એ પહેલા આ ટ્રાયલ પીટ લેવી જોઈએ. જ્યારે એલાઇનમેન્ટ શિફ્ટ કરશો તો કામમાં ડિલે થશે. મેઇન રોડ જે 4.5 કિલોમીટરનો છે આખો રોડ તોડવો પડશે અને એ રોડ તોડ્યા પછી દરેક જગ્યાએથી જે કનેક્શન છે ડ્રેનેજના એ ફરી કરવા પડશે. નાગરિકોના પેટ્રોલનો ધુમાડો, એમના શ્વાસ સાથે ચેડા અને એમને હાલાકી તો ખરી, પાછું ભવિષ્યમાં જ્યારે બી ડ્રેનેજ લાઈનનું કંઈ બી કામ આવશે તો રોડ ફરી ખોદવો પડશે. એટલે આ જીવનનું દુઃખ આટલો બધો ખર્ચો કરીને કોર્પોરેશન લે છે. ને કેમ? તો અમુક ઇજારદારને બેનિફિટ કરવા જાણી જોઈને ટ્રાયલ પીટ ટેન્ડર પહેલા નહીં રાખીને એક લૂપહોલ રાખવામાં આવે છે, જેથી કરીને ભ્રષ્ટાચાર કરવો હોય, ટાઈમ લિમિટ એક્સટેન્શન કરવું હોય તો આ નામે થઈ શકે છે. 6 બ્રિજના કામ આપ્યા, એમાં બી તમે જોશો તો 1 કરોડ રૂપિયાનું લાઈન સર્વિસ લાઈન શિફ્ટ કરવાનું બજેટ મૂક્યું, પણ એ બ્રિજના ટેન્ડર પહેલા બી એમને ચેક કરીને જોઈ શકતા હતા કે નીચે કઈ સર્વિસ લાઈન છે તો નાગરિકોને ઓછી હાલાકી થાત. તમે ગેંડા સર્કલ વાળા બ્રિજમાં વાત કરશો તો પછી સર્વિસ લાઈન શિફ્ટ કરવાના બાને અનેક ડિલે થયા ને એને જસ્ટિફાઈ કર્યું અને કોન્ટ્રાક્ટરને એના બેનિફિટ સીધા મળ્યા. તો આ તમામ વસ્તુ તમે જોશો તો અધિકારીઓ જાણી જોઈને અમુક લૂપહોલ્સ ટેન્ડરમાં છોડે છે, જેથી કોન્ટ્રાક્ટર આ બાદ બચી જાય છે. આ ભ્રષ્ટાચાર ને મિલીભગતના લીધે વડોદરા ખડોદરા થઈ ગયું છે અને લોકો એમાં હેરાન થતા થયા છે. આપણે ટેકનોલોજીના પ્રોફેસરને પૂછીશું. શું કહેશો? હજારો કરોડ રૂપિયાનો ખર્ચો, નાગરિકોને સુખ કે દુઃખ? હજારો કરોડ રૂપિયાના ખર્ચા પછી બી આપણે જોઈએ છે વડોદરા શહેરમાં નાગરિકોને જે તકલીફો પડી રહી છે અને ખાસ કરીને જ્યારે આ ખાડાઓના લીધે લોકોના એક્સિડન્ટ થાય છે એ ખૂબ જ દુઃખની વાત છે. હું પોતે બી ઘણીવાર રસ્તાથી નીકળું છું તો ઘણી જગ્યાએ ટ્રાફિક જામ અનુભવું છું. એની પાછળના મૂળભૂત કારણો તો કે ગમે ત્યારે ગમે ત્યાં ખાડા ખોદી દેવા. હજી નવો જ રસ્તો બન્યો હોય, રસ્તા બન્યા ને તુરંત થોડી વારમાં તો પાછા ખાડા ખોદવા માંડે છે. તો મને ખ્યાલ નથી આવતો કે તંત્ર કરી રહ્યું શું છે. પીવાના પાણીની જો વાત કરીએ તો ઘણા બધા જગ્યાએથી પીવાના પાણીના દૂષિત પાણીના ફરિયાદો મળે છે. લોકોને એક પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું. આ રીતના આપણે સમગ્ર જોઈએ તો એવું પ્રતીત થઈ રહ્યું છે કે લોકો આટલો બધો ટેક્સ ભર્યા પછી બી જે મૂળભૂત સુવિધાઓ જે લોકોને મળવી જોઈએ એ કશે ને કશે મળી નથી રહી એવું મને લાગી રહ્યું છે. તમે માનો છો કે વિકાસના નામે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે? વિકાસના નામે જે રીતના બજેટ એલોકેશન, જે રીતના પ્રોજેક્ટ્સ, તો એ પ્રોજેક્ટના મૂળભૂત જે સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે કામગીરી થવા જોઈએ કશે ને કશે થઈ નથી રહ્યા એવું લાગી રહ્યું છે. અને જે મૂળભૂત કિંમતો એના કરતાં બી ઘણી કિંમતો એના ટેન્ડરમાં રાખી અને જે કાર્યવાહી કરવામાં આવે છે એ ખૂબ દુઃખની વાત છે. આપણે નાગરિકને પૂછીશું. શું કહેશો? હજારો કરોડ રૂપિયા વપરાઈ રહ્યા છે સ્માર્ટ સિટીમાં, શું તકલીફ પડી રહી છે? આપના માધ્યમ દ્વારા હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે હજારો કરોડો રૂપિયા વપરાયા છતાં રસ્તાઓ તમે જુઓ તો ખાડાવાળા જ રસ્તા મળશે. વડોદરા શહેરનો એક પણ રસ્તો એવો નહીં હોય કે જ્યાં ખાડો નહીં હોય. તાજેતરમાં 4 મહિના પહેલા જ વૃંદાવન ચોકડી ઉપર એક રિક્ષાવાળા ભાઈ પડી ગયા. એ એમના અણઘડ વહીવટના કારણે પડી ગયા. ખાડો પડ્યો, રિક્ષા ખાડામાં પડી, એનું વ્હીલ પડ્યું અને માણસ મરી ગયો એમની બેદરકારીના કારણે. હાલમાં જ લગભગ 15-20 દિવસ પહેલા અહીંયા લાલપુરા ખાતે એક જે ભૂવો હતો એ ભૂવો ફરીથી પડ્યો અને ત્યાં એક છોકરો
પડી ગયો દીપક પટેલ નામનો છોકરો, અત્યારે પણ એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ પણ એમની બેદરકારી જણાવે છે. ત્રીજી અગત્યની ને ખાસ માહિતી જે આપના માધ્યમ દ્વારા હું ગંભીરપણે જણાવવા માંગુ છું કે આજે લગભગ અડધું શહેર એ ભડકે બળ્યું હોત. ગોલ્ડન ચોકડી આગળ આપણી જે મેઇન ગેસ પુરવઠાની પાઇપલાઇન છે એ પાઇપલાઇન ત્યાં લીક થઈ. માનો કે કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં કામ કરી રહ્યા છે અને એ કામના કારણે એમની બેદરકારીના કારણે મેઇન લાઇનને ટચ થાય છે જેસીબી અને ફુવારો નીકળે છે ગેસનો. આ હોનારત અટકી ગઈ. એટલે ખરેખર આપણા માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે આ લોકો જે વહીવટકર્તાઓ છે એ વહીવટકર્તાઓ છે કે મિલીભગતથી કામ કરે છે, તો પબ્લિક જે પૈસો આપે છે એનું વળતર મળવું જોઈએ એવું કહેવા માંગુ છું. એટલે શહેરમાં 11,000 કરોડના ખર્ચા બાદ શહેરના નાગરિકોને કોલેરાનું ભોગ બનવું પડે છે, તો કેટલાકને ઓર્થોપેડિક હોસ્પિટલના સહારે જીવવું પડે છે. 11,000 કરોડના ખર્ચા બાદ પણ આજે પણ શહેરના નાગરિકો ડ્રેનેજ, પાણી અને રોડની સમસ્યાથી વલખા મારી રહ્યા છે. તો ડ્રેનેજના કામથી પાણીના કોન્ટ્રાક્ટરને ફાયદો છે, તો પાણીના કોન્ટ્રાક્ટરથી રોડ અને ડ્રેનેજના કોન્ટ્રાક્ટરને ફાયદો છે. એકબીજા કોન્ટ્રાક્ટરો એકબીજાના કામનો વિકાસના નામે વિનાશ કરી રહ્યા છે ને અધિકારીને સત્તાધીશો કરોડાધિપતિ થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીને વડોદરા સાંઘાઈ બનાવવું છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના દિશાહીન અને ભ્રષ્ટ તંત્રના લીધે વડોદરા શહેર વેનિસ બનશે અને નાગરિકો જીવના જોખમે જીવન વ્યતીત કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.